પાલિતાણા ટાઉન પોલીસે અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો। પાલિતાણી પવિત્ર શેત્રુંજી નદીમાં વિદેશી દારૂની બોટલ સાથે 5 યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો હતો। વાયરલ વિડીયોમાં કેટલાક યુવાનો પવિત્ર નદી કિનારે દારૂ સાથે રીલ બનાવતા જોવા મળતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। આ મામલે જૈન અગ્રણી રાજેન્દ્ર શાહ દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે જૈન સમાજ માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતી શેત્રુંજી નદીમાં આવા લુખ્ખા તત્વો દ્વારા દારૂ પી રીલ બનાવવી અત્યંત નિંદનીય ઘટના છે। સાથે જ આવા સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી। જૈન સમાજના આગેવાનોએ પણ આવા તત્વોને જેલમાં પૂરી કડક સજા કરવી જોઈએ તેમજ જાહેરમાં પૂરી કડક સજા કરવી જોઈએ તેમજ જાહેરમાં માફી મંગાવવી જોઈએ તેવી માંગ ઉઠાવી હતી। સાથે પોલીસ તંત્રની કામગીરી સામે પણ આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પાલિતાણા ટાઉન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 5 યુવકો સામે ગુનો નોંધી તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીની કલાકોમાં જ પોલીસે 5 ઇસમોને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા તમામ પાસેથી માફી મંગાવવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાની ચેતવણી આપી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને પાલિતાણા શહેરમાં ભારે ચર્ચા જાગી છે। મારું નામ ભરતભાઈ ચાવડા છે। અમે ભાવનગરના રહેવાસી છે। હમણાં થોડાક ટાઈમ પહેલા અમારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ છે। એ વિડીયો કોઈ રોહિશાળા તીર્થધામે ઉતારેલ નથી કે કોઈ જૈન ધર્મને ઠેસ પહોંચે એવા સ્થળે વિડીયો ઉતારેલ નથી। એ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થવા માટે દારૂની બોટલ સાથે અને સિગરેટ સાથે ઉતારેલ, તેના માટે પોલીસે અમારા પર ગુનો પણ દાખલ કરેલ છે। તે માટે અમે માફી પણ માંગીએ છીએ અને બીજાને વિનંતી કરીએ છીએ કે એવો કોઈ વિડીયો દારૂની બોટલ સાથે કે સિગરેટ સાથે ઉતારે નહીં, એ અમારી અપીલ છે અને એ માટે અમે માફી માંગીએ છીએ।